કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આપણા જીવનમાં જે માન્યતાઓ હોય છે તે માન્યતાઓ ખૂબ મહત્ત્વ ધરાવે છે અને આપણું જીવન મોટાભાગે તેના ઉપર જ આધારિત હોય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેં ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે માન્યતાઓ, પેરાડાઇમ્સ, બિલીફ્સ. મેં લખ્યું છે કે માન્યતાઓ આપણા જીવનમાં બહુ જ મોટો ભાગ ભજવે છે અને તેના આધારે જ આપણા સંબંધો અને આપણું જીવન સુધરે છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે માન્યતાઓની છે, બિલીફ્સની છે, પેરાડાઇમ્સની છે. મારા મિત્રો, આપણે જોયું છે, જાણ્યું છે અને આપણે અનુભવ પણ કર્યો છે કે આપણા જે જીવન છે મોટા ભાગે માન્યતાઓ ઉપર જ આધારિત હોય છે. આપણે નાનપણથી જ જીવનમાં ઘણી બધી માન્યતાઓને એવી રીતે માની લીધી છે કે ક્યારેય આપણે તેને પ્રશ્ન નથી કર્યો. ઘણી બધી માન્યતાઓ હોય છે કે જે વર્ષો જૂની હોય છે, 200 વર્ષ, 300 વર્ષ, 400 વર્ષ, 500 વર્ષ જૂની હોય છે, તે આજે પણ એટલી જ રીતે ચાલી રહી છે. એટલે અહીંયા જે વાત છે તે માન્યતાઓ સાચી છે ખોટી છે તેની વાત નથી. જે પણ માન્યતાઓ હશે તે બિલકુલ સાચી હશે, પણ તે સમય પ્રમાણે હશે. આજથી 500 વર્ષ પહેલાં જે કંઈ માન્યતા બની હશે તો તે સમય પ્રમાણે જે વખતે વ્યવહાર જે થતા હતા તે પ્રમાણે પરફેક્ટ હશે, સાચી હશે. પણ એ જ માન્યતાને આજના જીવનમાં જો આપણે ઉતારીએ, એ જ પ્રમાણે આપણે ચાલવા જઈએ તો બની શકે કે આપણે તે પ્રમાણે ના જીવી શકીએ. બધી માન્યતાઓ આવી હોય તેવું જરૂર નથી. ઘણી માન્યતાઓ એવી પણ હોય છે કે જેમાં સુધારાની કોઈ જ જરૂર નથી. જેમ છે તેમ આપણે માનીને આપણું જીવન આગળ ચલાવી શકીએ છીએ. પરંતુ ઘણી બધી માન્યતાઓ એવી હોય છે કે જેમાં આપણે વિચારવું પડશે, તેની પર કામ કરવું પડશે. જો માન્યતા સાચી હોય તો તેને અપનાવવી પડશે, પણ માન્યતામાં લાગે કે અત્યારે બંધ બેસતું નથી, આ સમય પ્રમાણે યોગ્ય નથી, તો માન્યતામાં સુધારો કરવો પડશે. સુધારો કરીને પાછું તેની પર કામ કરવું પડશે અને પછી તેને માન્યતામાં પરિવર્તિત કરવી પડશે. એટલે સમય પર માન્યતાઓને ચકાસવી, સમય પર માન્યતાઓને મોડિફિકેશન કરવું એટલે એડિટ કરવું, સુધારા વધારા કરવા, તે આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. કારણ કે માન્યતા વગરનું જીવન તો અશક્ય જ છે. એટલે આપણા જીવનમાં માન્યતા હોવી તે સારી વાત છે, પણ સમય પર માન્યતાઓને પ્રશ્ન કરવો, તેમાં સુધારા હોય તો કરવા, સાચી હોય તો અપનાવી, સુધારા કરવા જેવું લાગે તો સુધારા કરીને નવી માન્યતાઓ બનીને પછી એની ઉપર વિશ્વાસ કરીને એની પર કામ કરીને આગળ વધવાની ખૂબ જ જરૂર છે. જો આપણે આટલું કરી શકીએ તો આપણે આપણું જીવન અને સાથે સાથે આપણા સંબંધો નવી માન્યતાઓને આધારે, એટલે કે જૂની માન્યતાઓ સાચી હોય તો સ્વીકારવાની છે, નવી માન્યતાઓમાં કંઈ સુધારા હોય તો તેને સ્વીકારીને આપણે આપણા જે કીધું એ પ્રમાણે સંબંધો અને જીવન સુધારી શકીએ છીએ. તો બસ મારા મિત્રો, માન્યતા ઉપર આપણે આટલું કામ કરીએ અને આપણું જીવન ને આપણા સંબંધો સુધારીએ. થેન્ક યુ.